પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ આંગણવાડી તથા પ્રાથમિક શાળાઓમાં રાંધેલ ગેસ તથા સગડીઓની ચોરી કરનાર ઇસમોની ચોરીની મોટરસાયકલ સાથે જેલ ભેગા કરી રાજગઢ પોલીસના સ્ટેશનના પીઆઈ એસબી બુટિયાએ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગરફોડ તેમજ ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢ્યા. રાજગઢ પોલીસને સૂચના આપી હતી. તેના અનુસંધાને રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસબી બુટિયા મેડમ પોલીસ કર્મચારીઓ સાથે રાજગઢ ચોકડી ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મળી હતી કે જંજરી ગામે આંગણવાડીમાં રાંધેલ ગેસનો બોટલ તથા સગડીની ચોરી થયેલ છે. ચોરીનો મુદ્દામાલ નંબર વગરની મોટરસાયકલ ઉપર બે ઇસમો ઘોગંબા તરફ લઈ જનાર છે. બાતમીના આધારે ચેકિંગ દરમિયાન વર્ણનવાળી બાઇક આવતા બંને ઇસમોને ગેસની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ પૂછપરછ દરમિયાન તેઓએ ચોરીની કબૂલાત કરી હતી. તેમના અન્ય સાગરીતોના નામ આપ્યા હતા. રાજગઢ પોલીસે રાંધેલ ગેસ બોટલ નંગ 35, સગડી નંગ 4, મોનિટર તથા બાઇક મળી કુલ રૂપિયા 1,46,000 મુદ્દામાલ કબજે લઈ મહેશભાઈ નાયક, અંકુરભાઈ પરમાર, રણવીર ઉર્ફે રેન્ચોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી 7 મહિનામાં ઘોગંબા તાલુકાના જંજરી, ફરોડ, ખરોડ, ધનેશ્વર, નવાકુવા, અરાદ, માકોડ, મોલ તેમજ અન્ય ગામોની શાળા તથા આંગણવાડીઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી બજાવી હતી. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.